સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે સુરતમાં હરિભક્તોએ વિરોધ કર્યો। પાલનપુર પાટિયા પાસે આવેલા મશાલ સર્કલ નજીક હરિભક્તોએ હાથમાં લંપટ સાધુઓના વિરોધમાં પોસ્ટર પર લખાણ લખીને પ્રદર્શન કર્યું। साधु नवतम स्वामी, हरिजीवन स्वामी, देवप्रकाश स्वामी, संत वल्लभ स्वामी, पीपी स्वामी, जूनागढ़ भगवत प्रसाद, विश्वजीवन स्वामी, अंकलेश्वरना माधव प्रसाद, जेके स्वामी और घनश्याम कंडारी सामे कार्यवाहीनी मांग साथे विरोध दर्शावायो। हरिभक्तोए एक सुरे कह્યું, आवा लंपट साधुओ समाज माटे खतरारूप छे। सूरत शहर में लंपट साधुओं स्वामीनारायण संप्रदायना लंपट साधुओं विरुद्ध प्रचार शुरू थई चूक्यो छे। सीधा दृश्य तमे जोई शको छो। सनातन धर्म विरोधी शास्त्रों लखनार ने भगावो, हिंदू संस्कृति बचावो, ए प्रमाणे आ रीते धर्मो रक्षति रक्षतः ए प्रमाणे छे बेनरो बताववामां आवी रह्या छे। आवता जता तमाम ए लोकोने जागृत करवामां आवी रह्या छे के आवा लंपट साधुओं विरुद्ध कारवाई करवामां आवे। शुं प्रदर्शन छे, केम आ रीते प्लेकार्ड लईने उभा रहेवुं पड्युं? અમે આજથી ઘણા સમય પહેલા વડતાલ મંદિર, ગઢપુર મંદિર, જૂનાગઢ મંદિરની અંદર આવેદનપત્રો આપેલા, જે આવેદનપત્રનો અમલ કરવામાં આવેલો નથી। જે લંપટ સાધુની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યા હતા। સંપ્રદાયના બંધારણની વિરુદ્ધમાં બધા કાર્યો કરતા હોય એ લોકો આજ સુધી સમજ્યા નથી અને અમે આવેદનપત્ર આપવા ગયા તો અમારી માથે ખોટી એફઆઈઆર કરવામાં આવી અને હવે આ લોકો કઈ હદે જાય એવું નક્કી નથી। એટલે અમે આ લોકોને સામે અમે 300 લોકો અત્યારે સંપ્રદાયની અંદરથી ગામડે ગામડે જઈ રહ્યા છીએ અને ગામડે ગામડે જઈ અને સનાતન ધર્મના હરિભક્તો હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો એમને જગાડશું અને જગાડી અને આ લોકો લંપટ બાવાને અમે ભગાવશું। બસ અમારી આ જ માંગ છે। એટલે જ કેટલા લોકો જોડાઈ રહ્યા છે? હજારોની સંખ્યામાં ગામડે ગામડેથી લોકો અમારી સાથે સમર્થનમાં આવી રહ્યા છે। આ અમે અત્યારે પ્રતિનિધિના સ્વરૂપમાં આ આંદોલનનું દ્વિતીય ચરણ આજથી ચાલુ થાય છે। આ મીડિયાના માધ્યમથી અમે સાધુઓને હજુ પણ અપીલ કરીએ છીએ કે બંધારણ પ્રમાણે ચાલો, નહીતર હરિભક્તોનો જનજુવાળ હવે આગળના ચરણમાં પ્રવેશી રહ્યો છે। હરિભક્તો કેટલા નારાજ થઈ રહ્યા છે? હરિભક્તો બહુ નારાજ થયા અને હરિભક્તોને એક જ માંગ છે કે ભગવાને બનાવેલી પરંપરા એ પાછી આવે અને શિક્ષાપત્રીનું પાલન થાય અને અમારી જે વહીવટી સ્કીમનો અમલ થાય, એ જ હરિભક્તોની માંગ છે। બિલકુલ અહીંયા જોઈ શકો છો સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ છે અને સનાતન ધર્મ વિરોધી શાસ્ત્રો લખનાર હરિપ્રકાશ ગાંધીનગર જે ખાતે રહે છે તેમને ભગાવે પ્રમાણેની વાતો કરવામાં આવી રહી છે। સંપ્રદાયના બંધારણ વિરોધી તમામ પ્રાઇવેટ સંસ્થાને હાંકી કાઢો, ગાદી સ્થાન જેતપુરને બચાવો, વિમુખ નીલકંઠને ભગાવો, દીક્ષા સ્થાન પીપલાણા બચાવો, લંપટ બાલકૃષ્ણને ભગાવો, ગુરુકુલો હટાવો, બાળકોનું યૌન શોષણ અટકાવો, ગુરુકુલો હટાવો, સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય અટકાવો, સનાતન ધર્મ વિરોધી શાસ્ત્રો લખનારને એ પ્રમાણેને જે સૂત્રો છે એ લખવામાં આવી રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને તમામ જે હરિભક્તો છે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એ પણ સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ જાહેર સ્થળ પરથી। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।